નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર ખેડામાંથી સામે આવ્યા છે કે જ્યાં SC/ST સેલનો એએસઆઈ 4 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે। જયદીપસિંહ સોઢાને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો। SC/ST સેલના એએસઆઈએ માંગી હતી રૂપિયા 4 લાખની લાંચ। એટ્રોસિટીના કેસમાં ધરપકડ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। માત્ર નોટિસ આપી જવા દેવા માટે આરોપીના પરિવાર પાસે લાંચ માંગી હતી। એસઓજી કચેરીના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવીને એસીબીએ તેને ઝડપી લીધો હતો। એસીબીએ 4 લાખ રૂપિયાની લાંચની રકમ રિકવર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે વધુ વાતચીત માટે। ધર્મેન્દ્ર, જણાવશો કે ખેડામાં SC/ST સેલનો એએસઆઈ 4 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયું છે, શું કાર્યવાહી થશે? હિરલ, સૌથી ગંભીર અને શરમજનક બાબત એ છે કે હવે જે પોલીસ કર્મચારીઓ, જે લાંચિયા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે, તેમના દ્વારા લાંચની રકમ ખૂબ મોટી માત્રામાં માંગવામાં આવી રહી છે। 2 વર્ષ પહેલા પણ ખેડા એસપી કચેરીનો જે એક કર્મચારી કે જેણે લાખો રૂપિયાની લાંચ લીધી હતી અને ફરી વખત SC/ST સેલનો જે એએસઆઈ છે તે 4 લાખ રૂપિયાની માતબર રકમની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો એટ્રોસિટીના એક કેસમાં જે ફરિયાદી છે તેમના જે પરિવારજન, જે આરોપી હતા, તેમની ધરપકડ નહીં કરવા અને નોટિસ આપીને જવા દેવા બદલ આરોપી દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી। જો કે જે ફરિયાદી છે તેમના દ્વારા લાંચની રકમ ન આપવી હોય તેમના દ્વારા એસીબી ગાંધીનગરને જાણ કરવામાં આવી હતી। એસઓજી કેમ્પસની અંદરથી જ આ જે લાંચિયો કર્મચારી છે જે રંગે હાથે 4 લાખ રૂપિયાની રોકડ લેતા ઝડપાઈ ગયો છે। સમગ્ર મામલે એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે। જી ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।